ગુજરાતમાં 4 જિલ્લામાં વરસાદે તબાહી મચાવી હતી। ભારે વરસાદના પરિણામે જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને રાજકોટની કુલ 3,58,348 હેક્ટર ખેતપાકને નુકસાન થયું છે। વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે નુકસાનીના આંકડા આપ્યા। સૌથી વધુ અસર જૂનાગઢ જિલ્લાના 1,99,758 હેક્ટર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21,925 હેક્ટર, પોરબંદર જિલ્લાના 84,120 હેક્ટર અને રાજકોટ જિલ્લાના 25,234 હેક્ટર પર જોવા મળી છે। આ ઉપરાંત આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 48,169 હેક્ટર વિસ્તારમાં પણ પાકને નુકસાન થયું છે। હાલ સરકાર દ્વારા સતત બંદોબસ્ત હેઠળ 105 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે। સર્વે થયા બાદ સરકાર દ્વારા સહાય ચૂકવવાની ખાતરી કૃષિમંત્રીએ આપી। ઠરાવ અનુસાર 33% કે તેથી વધુ નુકસાન થયેલા કિસ્સામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF હેઠળ સહાય મળવાપાત્ર છે। એક હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે, એમાં એક હેક્ટર દીઠ જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં SDRFના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે। એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું। ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો, એમને સ્પષ્ટતા કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો। ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે, આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું। ત્યારે આપના વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી। તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો? ત્યારે એમાં પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો કે 33%ની ઉપર હોય, નુકસાન થયું હોય તો એ રીતે આપવામાં આવે છે। પણ તમે એમ કહેતા હોય કે 33%ની ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે, એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે 33%ની નીચે નુકસાન ગયું છે, તો એનો મતલબ આ વખતે પણ ગોળ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવવામાં આવે એવું મને લાગી રહ્યું છે। પોરબંદર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય। જેમ કે કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય, ગીર સોમનાથમાં અલગ થતું હોય, જૂનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય, એટલે એ સ્પષ્ટતા પણ એમની પાસે માગી કે કયા પાકને તમે કેટલો વળતર આપવા માગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ કેટલું નુકસાન થયું છે।